અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। નોંધનીય છે કે ધમકી મળતાની સાથે જ પોલીસ પણ એક્શનના મોડમાં આવી છે। તો તેની સાથે જ વિજલપુરની ઝાયડસ સ્કૂલ ઓફ એક્સલન્સને પણ આ ધમકી મળી છે। વસ્ત્રાપુરની નિર્માણ અડાલજની ડિવાઇન ચાઇલ્ડ શાળાને પણ ધમકી આપવામાં આવી છે। કલોલની આવિષ્કાર શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ધમકી મળતાની સાથે જ પોલીસ અને બીડીડીએસની ટીમોની તપાસ હવે શરૂ થઈ છે। બપોરે 1.5 કલાકે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી અહીંયા આપવામાં આવી છે। ધમકી મળતાની સાથે જ પ્રશાસન અલર્ટ મોડ પર છે। વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે। વાલીઓને મેસેજ કરીને બોલાવવામાં આવ્યું અને શાળા ખાલી કરાઈ છે। ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પોલીસ એક્શનના મોડમાં આવી છે। અલગ અલગ જગ્યાઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ તમામની વચ્ચે પહેલા પણ આવા સમાચાર વહેતા થયા છે। અલગ અલગ રાજ્યોમાંથી પણ આવા સમાચાર સામે આવ્યા છે, જ્યાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી હોય, ત્યારે અમદાવાદમાં વધુ એકવાર આવી માહિતી સામે આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, આ પહેલીવાર નથી બન્યું જ્યારે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય। આજે જે ઘટના બની છે તેમાં શું વધુ માહિતી? બિલકુલ લવલીન, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી બોમ્બની ધમકી મળતી હોય તે પ્રકારના મેલો છે કે મેસેજો છે તે વહેતા થતા હોય છે, ત્યારે ફરી એકવાર અમદાવાદની અલગ અલગ સ્કૂલો ઉપર બોમ્બની ધમકી ભરેલા મેસેજ જે છે તે મળ્યા છે। આપણે તેની વાત કરીએ તો અમદાવાદની જ્યારે વાત કરીએ તો વેજલપુરમાં આવેલી ઝાયડસ સ્કૂલ ઓફ ધ એક્સલન્સ છે તેને બોમ્બની ધમકી મળી છે। ત્યારબાદ ધમકી મળતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે રજા આપવાની ફરજ જે છે તે પડી છે। સાથે સાથે વાલીઓ જે છે તેમને પણ ઇન્સ્ટન્ટ મેસેજ થકી જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ કહી શકાય કે ઝાયડસ સ્કૂલનું મેનેજમેન્ટ પણ જે છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યું છે। સાથે સાથે પ્રાથમિક માહિતી અનુસાર જે પ્રકારની વાત મળી છે તે મુજબ આશરે બપોરે 1:30 વાગ્યાની આસપાસ આ બોમ્બની ધમકી મળી હોય તે પ્રકારની અત્યારે હાલ વાત સામે આવી રહી છે। સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમ જે છે તે પણ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે તે સિવાયની વાત કરવામાં આવે તો વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલ જે છે તેને પણ બોમ્બની ધમકી મળી છે। સાથે સાથે અડાલજ વિસ્તારમાં આવેલી ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેને પણ ધમકી મળી છે। કલોલની જ્યારે વાત કરીએ તો કલોલમાં આવેલી આવિષ્કાર શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે મળી છે। અને સાથે સાથે મહત્વપૂર્ણ છે કે આટલી જગ્યાએ જ્યારે બોમ્બની ધમકી મળતી હોય છે ત્યારે હવે પોલીસ અને બોમ્બ ડિટેક્શન સ્ક્વોડની જે ટીમ છે તે તમામ સ્કૂલો પર અત્યારે હાલ જોવા મળી રહી છે અને આ જે છે તેની તપાસ જે તે હાલ ચાલી રહી છે। એટલે કે લવલીન, સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી શાળાઓને જે છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ જે છે તે મળતી હોય છે। તેવામાં આજે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સ્કૂલો જે છે તેને ધમકી આપવામાં આવી રહી છે અને તેને લઈને અત્યારે હાલ સ્કૂલ પ્રશાસન જે છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। તાત્કાલિક ધોરણે વાલીઓને જે છે તે મેસેજ આપવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને જે છે તે તાત્કાલિક ધોરણે અત્યારે હાલ રજા આપવાની ફરજ જે છે તે પડી છે। સાથે સાથે પોલીસ પ્રશાસન અને બીડીડીએસની ટીમ જે છે તે પણ તાત્કાલિક ધોરણે અત્યારે હાલ ઘટના સ્થળ પર દોડી ગઈ છે અને તમામ તપાસ જે છે તે ચાલી રહી છે। સાથે સાથે ફાયર બ્રિગેડના જવાનો જે છે, ફાયર બ્રિગેડની ગાડીઓ જે છે તે પણ અત્યારે હાલ સ્કૂલની પાસે જોવા મળી રહી છે। એટલે કે આ તમામ જે ધમકીઓ મળી છે તેનું અત્યારે હાલ તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે ખ્યાલ આવશે કે કોના દ્વારા આ ધમકી આપવામાં આવી રહી છે અને આની પાછળનું સત્ય શું છે પછી ત્યારબાદ જાણવામાં આવશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ અભિષેક। તો જે રીતે આ ઘટનાઓ સતત બની રહી છે, આ પહેલી વાર નથી, એના પહેલાં પણ આવી ધમકીઓ મળી ચૂકી છે। જોકે એના પહેલાં પણ ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। વારંવાર આવી ધમકીઓ મળતાની સાથે જ લોકોમાં ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ પણ ઊભો થઈ રહ્યો છે। જોકે આ વખતે ચોક્કસ એક સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બપોરે 1.5 કલાકે ઘટનાને અંજામ આપવામાં આવશે, પરંતુ આ તમામની વચ્ચે અમદાવાદમાં અત્યારે પ્રશાસન અલર્ટ મોડ પર છે। શાળાઓમાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે અને બીજી તરફ બીડીડીએસ સહિતની ટીમ અત્યારે ઘટના સ્થળે છે। અલગ અલગ શાળાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, નામની સાથે બતાવવામાં આવ્યું છે, પરંતુ વારંવાર આવી બનતી ઘટનાઓને લઈને ક્યાંક શહેરભરમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જોકે સતત પોલીસ તપાસ કરી રહી છે અને પહેલાં પણ જ્યારે તપાસ કરવામાં આવી હતી, કોઈ પણ આવી શંકાસ્પદ વસ્તુ કે પછી કશું જ ન મળતા લોકોએ જોકે હાશકારો લીધો છે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। ન માત્ર ગુજરાત પરંતુ દેશમાંથી અલગ અલગ જગ્યાઓ પરથી આવા સમાચાર સામે આવતા હોય છે। ખાસ કરીને દિલ્હીનો આપણે ઉલ્લેખ કરીએ ત્યારે ત્યાંથી પણ આવા સમાચાર સામે આવતા હોય છે। અમદાવાદમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। પહેલાં પણ આવી રીતે ધમકી ભર્યા મેસેજ આવે છે, મેલ્સ કરવામાં આવે છે, વધુ એકવાર આવી ઘટના પ્રકાશમાં આવી છે। આ ઘટના બનતાની સાથે જ હવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। વાલીઓને મેસેજ આપી દેવામાં આવ્યા અને બાળકોને રજાઓ આપી દેવામાં આવી છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે। અલગ અલગ શાળાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને બપોરે 1.5 કલાકે બોમ્બ બ્લાસ્ટ કરવાની ખાસ કરીને ધમકી આપવામાં આવી છે અને તેને જોતા હાલ તો પ્રાથમિક તબક્કે પોલીસે ઘટનાને લઈને અલગ અલગ શાળાઓમાં તપાસ આરંભી છે।